બેટા આજે આપણે ગ્રામરનો એક ટોપિક જોવા જઈ રહ્યા છે જેનું નામ છે ધ્વનિ. આપણને કેવી રીતે પૂછાય છે બેટા ટોપિક? તો કે છે ધ્વનિ સ્પષ્ટ કરો. બોર્ડમાં આપણને સૂચના શું આપી હશે? નીચે આપેલા શબ્દોની ધ્વનિ સ્પષ્ટ કરો. તો આવું તો બેટા આપણે સાંભળ્યું નથી. તો આમાં શું કરવાનું હોય? ધ્વનિ સ્પષ્ટ કરો તો કે જે તે શબ્દ હોય છે એ શબ્દ છે એ કયા કયા વ્યંજન અને કયા કયા સ્વરથી બનેલો છે એ છૂટા પાડી અને આપણે છે એ સમજાવવાનું છે. એને કહેવામાં આવે છે ધ્વનિ સ્પષ્ટ કરો. આપણે બેટા ઇઝી ટુ હાર્ડ જઈએ છીએ. ઇઝી એક એક્ઝામ્પલ લઈએ છીએ કે ધ્વનિ સ્પષ્ટ કેવી રીતે કરવું. જસ્ટ આપણને બોર્ડમાં આપ્યું હોય રવિ, એની ધ્વનિ સ્પષ્ટ કરો. તો રવિ શબ્દ શેનાથી બને? કયા કયા ધ્વનિથી? ર પ્લસ અ પ્લસ વ પ્લસ ઈ. આ ર અને વ તો સમજાવ્યું પડે, પણ આ અ શું કામ મૂક્યો એવો આપણને પ્રશ્ન થાય. તો બેટા કોઈ પણ વ્યંજન છે એકલો હોતો નથી, એનું ઉચ્ચારણ એકલું શક્ય નથી. તો વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે એની સાથે શું ભળે છે? અ ભળે છે. તો ર ની સાથે ર એટલે સાથે અ મિક્સ થયો છે એટલે આપણે અ છે દેખાડ્યું છે, મેન્શન કર્યો છે. પ્લસ વી તો વ તો છે જ, એને હસવા વાળી લાગી છે એટલે આપણે ઈ નામનો સ્વર છે એની સાથે મૂક્યો છે. હવે રવિ આવી રીતે હસવા આપ્યું છે એટલા માટે આપણે આ ઈ છે નાની ઈ કરી છે. પણ જો આપણને આવું આપવું હોત રવિ તો આ આવી રીતે આખી મોટી ઈ આપણે કરીએ. પડે છે બેટા? હવે ચલો મેડમ આટલી વસ્તુ અમને સમજાઈ ગઈ છે કે રવિમાં ર પ્લસ અ પ્લસ વ પ્લસ ઈ આવે. પણ આ ર છે ને હલન કર્યો છે, વ છે ને હલન કર્યો છે. શું કારણ છે? જો ર અને વ છે એને હલન કરી દેવામાં આવે છે તો અ અને ઈ ને કેમ નથી કર્યા? પ્રશ્ન થાય ભાઈ, સ્ટુડન્ટ છીએ આપણે. તો એની માટેનો નિયમ સાંભળો બેટા. કોઈ પણ વ્યંજન છે એ વ્યંજનને જ હલન કરવાનો હોય છે, સ્વરને હલન કરવાના હોતા નથી. કારણ કે આપણે આ વ્યંજનમાંથી કયો સ્વર છૂટો પાડ્યો? અ છૂટો પાડ્યો, એટલા માટે એને હલન કર્યો છે. હવે વ્યંજન ક્યાંથી ક્યાં સુધીના? ક થી લઈ અને જ્ઞ સુધીના આ બધા જ વ્યંજનો છે. તો જ્યારે જ્યારે આપણે શબ્દ છે એનો ધ્વનિ છૂટા પાડશું ત્યારે ક ખ ગ ઘ ચ છ જ ઝ ઝ એ બધા જ વ્યંજનો છે. એમાંનો કોઈ પણ વ્યંજન છે ધ્વનિ છૂટી પાડતી વખતે આવે તો કમ્પલસરી એને આપણે હલંત કરશું. આવી રીતે ખોડો જ્ઞ છે તો એને આવી રીતે ખોડો કરશું, ક છે ને આવી રીતે ખોડો કરશું. પછી બેટા સ્વરને હલન ન કરાય. બીજો નિયમ. સ્વર કયા કયા છે તમે જાણો છો? અ, આ, ઈ, ઓ, ઔ, અમ, અહ આ બધા જ જે સ્વર છે તમે બેટા છેક ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી શીખતા આવો છો સ્વર. પછી 8th સ્ટાન્ડર્ડમાં ફરી તમને રિવાઇઝ બી કરાવ્યા છે સ્વર. તો આ બધા સ્વર છે. સ્વર ક્યાંય પણ આવે તો આપણે એને હલન કરવાનો નથી, આવો ખોડો બનાવવાનો નથી. તો કોણ હલન થશે? ક થી જ્ઞ સુધીના બધા વ્યંજનો છે એ હલન થાય. અને અ આ ઈ ઉ આ બધા આપણા સ્વર છે. સ્વરને ક્યારે હલન કરવાના હોય નહીં, કારણ કે સ્વરનું સ્વતંત્ર ઉચ્ચારણ શક્ય હોય છે. તો આ બે નિયમો આપણે જાણ્યા. પહેલો નિયમ બેટા કોઈ પણ વ્યંજન હોય તો એને હલન કરશું. બીજો સ્વરને ક્યારે હલન કરાય નહીં. હવે ત્રીજું ધ્યાનથી સાંભળો બેટા. તમને આ સ્ટાન્ડર્ડની અંદર કોઈ દિવસ આ રવિ એવા સહેલા સહેલા શબ્દો નથી પૂછાતા બેટા, જોડાક્ષરો જ પૂછાય છે. દાખલા તરીકે ધ્વનિ તો ધ પ્લસ વ પ્લસ ન પ્લસ ઈ. આજ સુધીમાં ક્યારેય સિમ્પલ વર્ડ, સિમ્પલ સાદો શબ્દ તમારા બોર્ડમાં પૂછાયો નથી જ. તો આ સાદો શબ્દ છે સિમ્પલ, એને તો આપણે ધ્વનિ છૂટા પડતા આવડ્યું.
તો ચલો આપણે શીખીએ બેટા જે અઘરા શબ્દો છે, કહો કે જોડાક્ષર છે, અનુસ્વારવાળા છે, રકારવાળા છે, એવા શબ્દો જોઈએ કે જે જ આપણને બોર્ડમાં પૂછાવાના છે. તો જે પૂછાવાનું હોય પ્રેક્ટિસ કરીએ આપણે બેટા. ઓકે, મેં તમને સમજાવું બેટા ધ્વનિ, તો એ લખીને સમજાવું છું બેટા. સાદા અક્ષરો છે એને ધ્વનિ સ્પષ્ટ કરવામાં અને જોડાક્ષરમાં શું ફેર પડે છે થોડીક વસ્તુ તમારે યાદ રાખવાની છે બેટા. શું દાખલા તરીકે આપણને આપ્યું હોય ધ્વનિ, એક જ મિનિટ, આપણને શબ્દ મળ્યો હોય ધ્વનિ, તો આ ધ્વ છે એમાં કયા બે વ્યંજનો રહેલા છે બેટા? ધ અને વ. તો આપણે ધ અને વ મૂકી દઈએ. ધ પ્લસ વ અને પ્લસ અ પ્લસ ન પ્લસ ઈ. ફરક શું પડ્યો બેટા? તો કે આ ધ અને વ જોડાયેલો છે એટલે આપણે ધ અને વ ની વચ્ચે સ્વર મૂક્યો નથી. બસ એટલો જ ફરક છે. જોડાયેલા શબ્દોની વચ્ચે સ્વર નથી મૂકવાનો, બાકી બધું એઝ ઇટ ઇઝ. રેડી? હવે જો આપણને આવું આપ્યું ધ્વનિ, તો આપણે કેવી રીતે કરત? ધ પ્લસ અ પ્લસ વ પ્લસ અ પ્લસ ન પ્લસ ઈ કરત. કેમ કે ધ અને વ છૂટા છૂટા છે તો એની વચ્ચે સ્વર મૂકવો પડે છે. અહીંયા ધ અને વ જોડાયેલા છે તો એની વચ્ચેથી સ્વર નીકળી જાય છે, ગાયબ થઈ જાય છે. દાખલા તરીકે આપણને શબ્દ આપ્યો હોય આવ્યા, તો આનું આ જ રહેશે. આ પ્લસ આવ્યા માં કયા બે વ્યંજન જોડાયેલા છે? તો કે વ પ્લસ યા, અને યા છે એટલે આપણે પાછા આ ઉમેરીએ છીએ. આવ્યા. પણ આપણે આવ્યા એવું કીધું હોત તો આપણે આવું કરત. આ પ્લસ વ પ્લસ અ પ્લસ ય પ્લસ આ. તો વ અને યની વચ્ચે આપણે અહીંયા અ મૂકવો પડ્યો, પણ આવ્યા વ અને ય જોડાઈ ગયો છે તો આમાં ફરક શું પડ્યો? આપણે ખાલી અ કાઢી નાખ્યો વચ્ચેથી સ્વર, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. બસ એવા જ આપણા ટેક્સ્ટ બુકના, આપણી ડાયજેસ્ટના, આપણા ચેપ્ટર્સ, આપણી પોએમ્સની 10 સારી સારી કવિતાઓ છે એ બધાના ઉદાહરણો છે આપણને અહીંયા આપ્યા છે. જોઈએ આપણે શું? તો પહેલો શબ્દ આપણને આપ્યો છે દૃષ્ટિ. શું શબ્દ છે પહેલો? દૃષ્ટિ. બેટા આ છે ને એને દૃષ્ટિ જ બોલાય, દ્રષ્ટિ ના બોલાય. દ્રષ્ટિ આને બોલાય. આવું નથી લખતા, પણ આવું લખીએ તો દૃષ્ટિ. દ પ્લસ રૂ ધ્રુવ, શ પ્લસ ટ પ્લસ ઈ દૃષ્ટિ. નેક્સ્ટ વન આપ્યો છે શબ્દ આપણને તૃષ્ણા. તો તૃ, ત પ્લસ રૂ પ્લસ શ પ્લસ ન પ્લસ આ. તો બેટા અહીંયા તમે પ્રશ્ન પૂછો કે શ અને અણની વચ્ચે અ કેમ ના મૂક્યો મેડમ? તો શ અને અણ જોડાયેલો છે. આપણે અહીંયા નિયમ જોયો કે જે વર્ણ છે, જે વ્યંજન જોડાયેલા હોય છે એની વચ્ચે સ્વર મૂકવામાં આવતો નથી. વૈષ્ણવ. તો વ પ્લસ ઐ પ્લસ શ પ્લસ ણ. અહીંયા છે બેટા અ વધારાનો આવી ગયો, સોરી બેટા. શ પ્લસ ણ પ્લસ અ પ્લસ વ પ્લસ અ. તમારી બેટા કેટલીક બુક્સ જે પ્રકાશિત થાય છે, જસ્ટ તમારી અપેક્ષિત હોય, કોઈ મટીરિયલ હોય, ડાયજેસ્ટ હોય, તો એની અંદર અહીંયા પાછળ અ છે કે ઈ છે આપેલા નહીં હોય તો એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે બેટા. આવે જ દાખલા તરીકે દૃષ્ટિ તો ટની પછી ઈ આવે જ. તૃષ્ણા તો આ પાછળ આવે જ. વૈષ્ણવ તો વૈષ્ણવ વ પ્લસ અ આવે જ. પણ તમને ડાયજેસ્ટમાં ક્યારેક આ અ નહીં આપ્યો હોય તમારે એડ કરવાનું છે, મૂકી દેવાનું છે. આ જ આપણી સાચી ધ્વનિ સ્પષ્ટીકરણ છે. સમજ પડે છે બેટા?
એ બધી કિતાબ છે પ્રકારની મશીનથી બનેલી વસ્તુઓ છે. તો મશીનમાં ભૂલ હોઈ શકે, સંભવી શકે છે. આપણે જ્યાં જ્યાં ક્ષતિ દેખાય છે એને આપણે સુધારી નાખવાની છે. કન્સેપ્ટ ક્લિયર છે આપણો બેટા? તો આપણને મિસ્ટેક તરફ દેખાય છે જે અહીંયા આમ ને આમ આવવું જોઈએ, તો એ આપણે પેન્સિલથી આપણી ડાયજેસ્ટમાં સુધારી રાખશું બેટા. નેક્સ્ટ કે છે નિર્દોષ. ન પ્લસ ઈ પ્લસ ર પ્લસ દ પ્લસ ઓ પ્લસ શ પ્લસ અ. નિર્દોષ શ. તો શની સાથે અ જોડાયેલો છે એટલે આપણે અ મૂક્યો છે. પ્રેક્ટિકલી ટ્રુ વસ્તુ છે, સહી વસ્તુ છે. બુદ્ધિ. તો બ પ્લસ ઓ પ્લસ દ પ્લસ ધ પ્લસ ઈ બુદ્ધિ. તો દ અને ધ જોડાય છે ત્યારે ધી બને છે. તો દ અને ધ આપણે છૂટા પાડી અને ધ્વનિને સ્પષ્ટ કરી રહ્યા છીએ. સૂર્યાસ્ત. સ પ્લસ ઉ પ્લસ ર પ્લસ ય પ્લસ આ પ્લસ સ પ્લસ ત પ્લસ અ. તો અહીંયા બેટા સ અને તની વચ્ચે કેમ અ ન મૂક્યો? તો સ અને ત જોડાક્ષર છે. જોડાક્ષરની વચ્ચે સ્વર આવે નહીં, એટલા માટે સ પછી ડાયરેક્ટ ત મૂક્યો છે. વચ્ચે છે એ સ્વર આપવામાં આવ્યો નથી. ત્રણ પ્રહર આનંદમાં આવે છે. આઠે પ્રહર. તો તો ત પ્લસ ર. ત્ર શેનો બનેલો છે? ત અને ર નો બનેલો. તો આપણે ત પ્લસ ર મૂકીએ. અણ ને ત પ્લસ ર પ્લસ અ. રસણ પ્લસ અ. આ અણ છે ને બેટા હલંત કરેલો છે. તમારે બી હલંત કરવાનો છે. પછી મુઠ્ઠી. તો મૂ નો આવે છે મ પ્લસ ઓ પ્લસ ઠ પ્લસ ઈ. મુઠ્ઠી જો એ ડબલ ઠ આપ્યો ને બેટા તો આપણે અહીં ડબલ ઠ લેવાનું છે. ઠ પ્લસ ઠ. પણ અહીંયા વચ્ચે અ ના મૂક્યો મેડમ, કારણ કે આ જોડાક્ષર છે. અને મુઠ્ઠી આ દીર્ઘ છે એટલા માટે અહીંયા ઈ પણ દીર્ઘ. આ મોટો આંકડો છે આપણે બનાવ્યો છે બેટા. અહીંયા નાનો આંકડો બનાવ્યો છે ઈ નો. કે આ હસ્વ ઈ છે, અહીંયા હસ્વ ઈ છે એટલે અહીંયા દીર્ઘ ઈ રાખવાનું છે એટલે આપણે દીર્ઘ ઈ કરી છે. આ બધી જ વસ્તુ બેટા આપણે ધ્યાનમાં લેવાની છે. વૃત્તિ. તો વ પ્લસ રૂ પ્લસ ત પ્લસ ત પ્લસ ઈ. વૃત્તિ. ત અને ત જોડાયેલો છે એટલે ત પ્લસ ત પ્લસ ઈ. પરમાર્થ. પ પ્લસ ત પ્લસ ર પ્લસ અ પ્લસ મ પ્લસ આ પ્લસ ર પ્લસ થ પ્લસ અ. પરમાર્થ. આ રકાર આવ્યો. આમાં થ અને ર જોડાયેલો છે. પણ મેડમ અમને ખબર કેમ પડે કે આ થ અને ર માં પહેલો થ મૂકવું કે પહેલા ર મૂકવું? અમને કેમ ખબર પડે? તો જો હું પ્રેક્ટિકલી તમને સમજાવું છું. જાણે આપણને જોડાક્ષર બોલતા ના આવડતા હોય એવી રીતે બોલવાની. પર મા ર થ. તો પહેલા ર આવે છે બોલતી, તો એટલા માટે આપણે ર પહેલા પરમારથ. પરમાર્થ. તો પ્રોનાઉન્સિએશન કરીએ ત્યારે ર પ્રથમ આવે છે એટલા માટે ર ને આપણે પ્રથમ મૂક્યો છે. થ પછી આવે છે, થ નું સ્થાન પછી છે એટલે આપણે અહીંયા થ નું સ્થાન પછી રાખ્યું છે બેટા. ઓકે. વિશ્વાસ. તો વ પ્લસ ઈ પ્લસ શ પ્લસ વ પ્લસ આ પ્લસ સ પ્લસ અ. વિશ્વાસ. હવે વિશ્વાસની ધ્વનિ સ્પષ્ટ કરતા આવે છે તો વિશ્વનું આવડે છે. વ પ્લસ ઈ પ્લસ શ પ્લસ સ પ્લસ અ. વિશ્વ. પડે છે. સ્ફૂર્તિ. સ પ્લસ અ પ્લસ ઓ પ્લસ ર પ્લસ ત પ્લસ ઈ. સ્ફૂર્તિ. ભૂમિકા. ભ પ્લસ ઉ પ્લસ મ પ્લસ ઈ પ્લસ ક પ્લસ આ. ઔદ્યોગિક. આવું. જો અહીંયા આવું છે તો આપણે અહીંયા પણ આવું લીધું છે બેટા. આવું. દ પ્લસ ત. ઔદ્યોગિક. ઓ દ ધ યોગિક. તો દ અને ધ જોડાય તો એટલા માટે આપણે દ અને ધ મૂક્યો છે. પછી ઓ ગીક. તો ગ પ્લસ ઈ પ્લસ ક પ્લસ ઔદ્યોગિક. પેલો આપણો પાઠ છે ને બેટા, એ પાઠની અંદર અંકલેશ્વર છે, ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ આગળ વધેલું છે. ત્યાં ફેક્ટરીઓની દુર્ગંધ આવે છે પણ કવિને એ દુર્ગંધ સાથે પણ ઘરો બંધાઈ ગયો છે. એ પાઠમાં ઔદ્યોગિક શબ્દ છે આપણો આપ્યો છે બેટા. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ
બાજુમાં સ્વર્ગ સ પ્લસ વ સ ને વ તરત જ મૂકી દીધું વચ્ચે અ ન મૂક્યો કારણ કે જોડાક્ષર છે બેટા સ છે હલન કરાય વ હલન કરાય શું કામ કારણ કે બંને વ્યંજન છે અને અવ્યંજન નથી તો હલન નહીં કરવાનો ર પ્લસ ગ પ્લસ અ સ્વર ગ તો ર અને ગ છે એ બેટા વ્યંજન છે એટલા માટે એને હલન કરીએ છીએ આપણે ઝરણું ઝ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ણ પ્લસ ઓ અહીંયા માથે મીંડું છે અનુસ્વાર છે તો અહીંયા પણ ઓ ને અનુસ્વાર આપણે કરવાનો છે બેટા મર્યાદા દીકરી કાવ્યમાં આવે છે બેટા લાજ મર્યાદા ગૌરી વ્રતની ફળ કાયમ ફળકમાં ઉછળતું પાત્ર એટલે દીકરી તો મર્યાદામાં કેવી રીતે ધ્વનિ સ્પષ્ટ કરાય છે એમાં કયા કયા સ્વર અને વ્યંજન રહેલા છે તો કે મ પ્લસ અ પ્લસ ર પ્લસ ય પ્લસ આ પ્લસ દ પ્લસ આ મર્યાદા તો દ ની પછી આ આવશે આ જોડાયેલો છે આ સ્વર છે નેક્સ્ટ ઈર્ષ્યા ઈ પ્લસ ર પ્લસ શ પ્લસ ય પ્લસ આ શ ને ય પણ જોડાયેલા છે ય અને ર પણ જોડાયેલા છે એટલા માટે આ ત્રણની વચ્ચે છે આપણે સ્વર લીધા નથી વ્યક્તિ તો વ અને ય જોડાયેલો છે અહીંયા તો વ પ્લસ ય પ્લસ અ પ્લસ ક પ્લસ ત પ્લસ વ્યક્તિ તો ક અને ત જોડાયેલો છે બેટા એટલે આપણે બેની વચ્ચે છે સ્વર મૂક્યો નથી ઓકે પ્રજા પ પ્લસ ર પ્લસ અ પ્લસ જ પ્લસ આ તો પરજા જો આપણે પ્ર બોલતા ના આવડતું હોય તો આપણે શું બોલતા પરજા તો આપણે પહેલા પ મૂકવાનો છે પછી ર મૂકવાનો છે આઈડિયા આવે છે આપણે કેવી રીતે બોલીએ છીએ ધૂમ્રપાન કરનારાઓને સફરજન મોંઘું પડે છે સુકુમેવ મોંઘું પડે છે ગુણવંત શાહી ધૂમ્ર એવો શબ્દ આપતો છે બેટા વાયરલ ઇન્ફેક્શનમાં તો ધ પ્લસ ઉ અહીંયા જો બેટા આવી રીતે આમ છે દીર્ઘાવાળું ઓ છે એટલે અહીંયા પણ આપણે આખું મોટું એ ઓ અહીંયા લીધું છે દેખાય છે બેટા તો મ પ્લસ ર પ્લસ અ મ અને ર છે વ્યંજન છે એટલા માટે એને હલન કર્યા છે અરવલ્લીનો પિંડ વિનોદ જોશીએ કહ્યું છું એવો ગુજરાતી કાવ્યમાં બેટા અ પ્લસ ર પ્લસ અ પ્લસ વ પ્લસ લ પ્લસ લ પ્લસ ઈ અરવલ્લી તો લ ને લ જોડાયેલો છે એટલે લ અને લ ની વચ્ચે શું નથી સ્વર નથી પણ હલન કરવાના છે આપણે કારણ કે બંને વ્યંજન છે બેટા ગણપતિ ગ પ્લસ અ પ્લસ ર પ્લસ ભ પ્લસ અ પ્લસ દ પ્લસ ઈ પ્લસ પ પ્લસ અ ગણપતિ નવરાત્રીનો ગર્ભ દીપ એવું કીધું છે ને બેટા આપણા વિનોદ જોશીએ નવરાત્રા ચાલે છે ને અત્યારે તો કાણાવાળો ગરબો છે જેમાં દીવડો મૂકાય છે ને શું કહેવામાં આવે છે ગર્ભ દીપ કહેવામાં આવે છે તો એના ધ્વનિ આવી રીતે સ્પષ્ટ થાય છે બેટા શૃંગ હું શત્રુંજય શૃંગ તો શ પ્લસ રૂમ પ્લસ ગ પ્લસ અ પ્રયત્નો હવે તમને બેટા ધીમે ધીમે ખ્યાલ આવી જતો હશે પ્ર તો પ અને પછી ર આવે વચ્ચે સ્વર મુકાય નહીં ને પ અને ર બંને વ્યંજન છે એટલે હલન કરી દેવાના પછી અ મૂકવાનો ય પ્લસ અ પ્લસ ત પ્લસ ન પ્લસ ઓ પ્રયત્નો સાનિધ્ય સ પ્લસ આ પ્લસ ન પ્લસ ન પ્લસ ઈ પ્લસ દ પ્લસ ય પ્લસ સાનિધ્ય ક્ષમા યાચના હું તમારી છત્રી સાચવી નથી શક્યો એની માટે ક્ષમા યાચના બોરીસાગર કહે છે આપણા રતિધર બોરીસાગર તો ક્ષમા યાચના ક્ષ શેનો બનેલો છે ક અને શ નો બનેલો છે એટલે ક પ્લસ શ પ્લસ અ પ્લસ મ પ્લસ આ પ્લસ ય પ્લસ આ પ્લસ ચ પ્લસ અ પ્લસ ન પ્લસ આ ક્ષમા યાચના હવે આ તમારી માટે બેટા ઈઝી બની રહ્યું છે વિભાવરી વ પ્લસ ઈ પ્લસ પ પ્લસ આ પ્લસ વ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ વિભાવરી જો આ ઈ છે દીર્ઘ છે તો અહીંયા પણ આપણે દીર્ઘ ઈ લીધી છે આનો આપણો છે મુક્ત બનાવ્યો છે બેટા ઈ પછી મોરપીંછ મ પ્લસ ઓ પ્લસ ર પ્લસ અ પ્લસ પ પ્લસ ઈ પ્લસ ચ પ્લસ છ આ છ શેનું બને છે ચ અને છ નો જોડાયેલો છે એટલે આપણે ચ અને છ મૂક્યો છે
ઉડતું આવે જો કોઈ મોર પેચ તો સાચવશું એના સુવાળા રંગ. એના સુવાળા રંગને સાચવવાની કવિની ઈચ્છા હતી. તો એ મોર પેચ એ શબ્દ છે આપણને કેટલી વખત બોર્ડમાં પૂછાતો હોય છે. તો બેટા અહીંયા તમને જે બોર્ડમાં લખીને આપવામાં આવેલા શબ્દો છે ને એ મોસ્ટ વેરી મોસ્ટ ટાઈમ કે તમારા ફર્સ્ટ સેમ 1 to 10 ચેપ્ટર. કેટલા ચેપ્ટર થઈ ગયા? 1 to 10. ઓલમોસ્ટ ફર્સ્ટ સેમ તમારું પૂરું થયું. કયા ટોપિક માટે? ધ્વનિ સ્પષ્ટ કરો નામના શબ્દ માટે. આટલી પ્રેક્ટિસ બેટા મેં તમને કરાવી છે. આ બધા નિયમો પણ મેં તમને સમજાવ્યા છે. હવે તમારી ટેક્સ્ટબુકના શબ્દો છે તમે જાતે લખી અને આવી રીતે ધ્વનિ સ્પષ્ટ કરવાની પ્રેક્ટિસ કરશો તો ડેમ શ્યોર બેટા આ ટોપિક તમારી માટે એકદમ ઈઝી બની જશે. તમને કોન્ફિડન્સ આવી જશે, આવડી જશે. ઓકે બેટા, મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર કોઈ નવા ગ્રેમેટિકલ ટોપિક સાથે.